રાજકોટ હાઈકોર્ટની ટકોર બાદ હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। રાજકોટ ખાતે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર હવે જાગ્યું છે। તો ફાયર એનઓસી ના હોય તેવા 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે કલમ 336 જીપી એક્ટ 131(1) મુજબ નોંધી છે ફરિયાદ। તો વર્લ્ડ ઓફ વન્ડર બોમ્બે સુપરમોલના ભારત ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો પ્લે પોઈન્ટ ક્રિસ્ટલ મોલના હિતેશ આડોદરા વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નોકઆઉટ ગેમ ઝોનના દિવ્યેશ કાકડિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો કોસ્મોપ્લેક્સ સિનેમાના અંકિત બોઘાણી સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઇન્ફિનિટી ગેમ ઝોનના રાજ રૈયાણી સામે નોંધાઈ છે ફરિયાદ। રાજકોટ હાઈકોર્ટ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। ફનબ્લાસ્ટ એન્ટરટેનમેન્ટના આશિષ રાઠોડ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો વુપી વર્લ્ડ ગેમ ઝોનના પંકજ ખાખોર સામે પણ ફરિયાદ નોંધાઈ છે।